રાધનપુરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા ઐતિહાસિક બંધારણ વધતી મોંઘવારીમાં કુરિવાજો ડામવા 15 નવા કડક નિયમો જાહેર। ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે રાધનપુર ખાતે ઉત્તર ગુજરાત કોળી ઠાકોર સમાજનું એક મહત્વનું સ્નેહ મિલન અને સામાજિક સુધારણા સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે વધતી જતી મોંઘવારી અને સામાજિક દેખાદેખીને દૂર કરવા માટે સમાજના અગ્રણીઓ દ્વારા 15 નવા નિયમો સાથેનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। બંધારણના મુખ્ય 15 નિયમો પૈકીના મહત્વના મુદ્દાઓમાં લગ્ન કે સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સમાજમાં વધતા જતા દેખાદેખીના ખર્ચ જેવા કે હલ્દી રસમ, પ્રી વેડિંગ ફોટોશૂટ અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। સગાઈના પ્રસંગે વર પક્ષ તરફથી માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે, જેથી કન્યા પક્ષ પર આર્થિક બોજ ન પડે। કન્યા પક્ષ તરફથી આપવામાં આવતા દાગીનામાં માત્ર ઝાંઝરી, ચૂડી, મંગળસૂત્ર અને ફૂલ એટલે કે ચુની આપવાનું જ નક્કી કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સમાજને સંબોધતા જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે। સામાજિક કુરિવાજો અને ખોટા ખર્ચાઓને તિલાંજલિ આપીને શિક્ષણ પાછળ ખર્ચ કરવો એ સમયની માંગ છે। આ બંધારણના અમલથી સમાજમાં નવી ક્રાંતિ આવશે અને દીકરીઓના પિતાને આર્થિક રાહત મળશે। સમાજના અગ્રણીઓએ પણ આ પ્રગતિશીલ નિર્ણયને આવકાર્યો હતો અને શપથ લીધા હતા કે આ 15 નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। આ નિર્ણયથી રાધનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના કોળી ઠાકોર સમાજમાં એક નવો રાહ ચીંધવામાં આવ્યો છે। અનુસરવાનું છે એટલે એવી હું બધાને અહીંયા વાંચન કરું છું। કોળી ઠાકોર સમાજની નવી પહેલ સામાજિક પ્રસંગો કુરિવાજોને ડામવા 15 નવા આપણા એ સમાજના આગેવાનોએ સમાજના મોભીઓએ એ બંધારણ કર્યું છે અને આપણે પાડવાનું। એક સગાઈમાં વરપક્ષ તરફથી 21 વ્યક્તિએ જવાનું, સગાઈમાં 21 જણાને જવાનું। બે સગાઈમાં ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર, 1 જોડી કપડાં આપવાના રહેશે।